ટિકિટ માટે કોઈએ કોલ કરવો નહીં, વોટ્સએપ કરો નહીં. ટિકિટ છે જ નહીં માર્કેટની અંદર અને ભાવ જે છે આસમાને છે. ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી, એક જનૂન છે અને આ જનૂન હવે પોતાનું શિખરે પહોંચવાનું છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ રવિવારે અમદાવાદમાં છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મહાસંગ્રામ છે. પણ આ ઐતિહાસિક મુકાબલાને લઈને આખું અમદાવાદ ક્રિકેટના રંગે રંગાઈ ગયું છે. ત્યારે ક્રિકેટ ફીવરમાં હાલમાં શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. ક્રિકેટના મહાકુંભના સૌથી મોટા જંગ માટે અમદાવાદ તૈયાર છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ ફાઇનલ રમાવાની છે અને આ ઐતિહાસિક મેચને લઈને શહેરમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાઇનલને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રવેશ દ્વારથી લઈને રેમ્પ સુધી દરેક જગ્યાએ ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવ્યા છે, જેથી દર્શકો સ્ટેડિયમમાં પ્રવેશ કરતા પહેલા પણ મેચની દરેક ક્ષણ જોઈ શકે. ક્રિકેટના મહામુકાબલાને જોવા માટે દેશભરમાંથી હજારો ફેન્સ અમદાવાદ આવી રહ્યા છે, જેના કારણે ટ્રેન, ફ્લાઇટ્સ અને હોટેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટનું ભાડું સામાન્ય રીતે 2,500 જેટલું હોય છે, પરંતુ હવે તે વધીને 17,000 સુધી પહોંચી ગયું છે. જ્યારે ચેન્નઈ અને કોલકાતાથી આવતી ફ્લાઇટ્સના ભાડામાં પણ 3 થી 4 ગણો વધારો થયો છે. સામાન્ય રીતે બોમ્બે અમદાવાદ લગભગ 2,500ની આસપાસ હોય છે. દિલ્હી અમદાવાદ 3,000 હોય છે. કોલકાતા અને ચેન્નઈ 5 થી 6,000નો ફેર હોય છે વન વેનો. જે આ ક્રિકેટ મેચ રમાવાની છે ફાઇનલ, અને જે પ્રમાણે રસ દેખાઈ રહ્યા છે બધા, એ પ્રમાણે આ બધા જ એરફેર લગભગ 3 થી 4 ગણાનો વધારો થયો છે અને કદાચ હજુ પણ વધી શકે એવું લાગી રહ્યું છે અને કદાચ એડિશનલ ફ્લાઇટ પણ મૂકી શકે એવી સંભાવના છે. એટલો ક્રેઝ દેખાઈ રહ્યો છે કે એક જ દિવસ હજુ ગઈકાલે જ ફાઇનલ થયું અને આજે તો સવારથી જોઈએ તો ફેરના સખત હાઈક થઈ ગયા છે. ફાઇનલનો ફાયદો હોટેલ ઇન્ડસ્ટ્રીને પણ થયો છે. અમદાવાદમાં જે રૂમ 10,000 રૂપિયામાં મળતા હતા તે હવે 40,000થી લઈને 75,000 સુધી પહોંચી ગયા છે. રૂમોનું ભાડા ધીરે ધીરે વધતા જશે અને આગળ બી તમે 2 દિવસમાં હજુ આજે શુક્રવાર છે પણ તમે આવતા કાલ શનિવાર આ સુધી તો લગભગ બધી હોટલો સોલ્ડ આઉટ થઈ જવાની અને એનું ભાડું બી એવું સારું એવું જતું રહેવાનું. કે આજે પબ્લિકનો જે ઘસારો આજે 30,000 થી 40,000 લોકો બહારથી આવતા હોય એના હિસાબે જ આ રૂમોનો ડિમાન્ડ વધતી જાય અને રૂમો સપ્લાય આજે બી આપણા અમદાવાદમાં 10,000 રૂમથી વધારે નથી. સ્ટેડિયમ બહાર પણ ક્રિકેટ ફીવર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ફેન્સમાં બુમરાહ, હાર્દિક પંડ્યા અને રોહિત વિરાટની ટી-શર્ટની ભારે માંગ છે. વેપારીઓના અંદાજ મુજબ 1 લાખથી વધુ ટી-શર્ટ વેચાય તેવી શક્યતા છે. અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે 8 માર્ચના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ યોજાવાની છે અને ફાઇનલ મેચ અગાઉ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર બંને દેશની ટી શર્टના વિક્રેતાઓ બેસી ગયા છે. पब्लिक तो आ रही है, बोल रही है अपनी इंडिया ही जीतेगी और विराट का टी शर्ट तो ज़्यादा चल रहा है. विराट और हार्दिक और सुमन गिल का तो नहीं चल रहा है उतना, तो अपना किशन का भी काफ़ी परफॉर्मेंस हो रहा है, वो भी चल रहा है और शुभम दुबे भी अच्छा खेला. જોકે ટિકિટ માટે ક્રિકેટ રસિયાઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે. ઓનલાઈન ટિકિટ ન મળતા ફેન્સ હવે ઓફલાઈન ટિકિટ માટે સ્ટેડિયમ આસપાસ ચક્કર મારી રહ્યા છે. 2 દિવસથી અનુભવ ટિકિટ માટે કરું છું પ્રયત્ન, પણ બોક્સમાં ખુલતું નથી ટિકિટનું અને 2,000ની ટિકિટ છે એની જગ્યાએ 17,000 રૂપિયા ટિકિટ બતાવે છે. એટલે અમારે હવે એનું શું કરવું, અમને ટિકિટ મળવી એવી કોશિશ કરવી જરૂરી. અમે બહુ 2 દિવસથી અહીં આવીને રખડીએ છીએ, પાછા અહીં જતા રહીએ છીએ પણ ટિકિટ મળતી નથી. અમે ઓફલાઈન કે નહીં મળતી, અહીં આવ્યા ને તો કે ઓફલાઈન નહીં મળતી. ઓનલાઈન જોયું તો 17,000 બતાવે છે, એ 500ની ટિકિટ 17,000માં બતાવે છે. અમે 2,000 આપવા તૈયાર છીએ, 5,000 બી આપવા તૈયાર છીએ, પણ ટિકિટ મળતી નથી. ઓફલાઈન ને ઓનલાઈન બંને ઓપ્શન હોવા જોઈએ. અમુક લોકોને ખબર નહીં પડતી ઓફલાઈન ઓનલાઈન કેવી રીતે ટિકિટ થાય, એના ઉપર બંને ઓપ્શન હોવા જોઈએ.
ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, જેથી વધુ દર્શકો સરળતાથી અમદાવાદ પહોંચી શકે. રેલવે દ્વારા વિશેષ 2 ટ્રેન શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે ઘણી બધી મોટી સંખ્યામાં જે દર્શકો છે તેઓ અહીં આવશે અને એની જ તૈયારી લોકોએ જે રેલવે પ્રશાસન છે તેમણે કરી છે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે 2 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. વિશેષ ભાડા સાથે તેજસ સ્પેશિયલ અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એસી સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. 2 દિવસ આ ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં જે લોકો મુંબઈથી અમદાવાદ આવશે તેનો ફેરો પણ હશે ને સાથે જ અમદાવાદથી મુંબઈ પણ ટ્રેન પરત ફરશે. મેચ પહેલા સાંજે આઈસીસી દ્વારા ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે, જેમાં બોલિવૂડના જાણીતા કલાકારો પરફોર્મ કરીને આ ક્રિકેટ ઉત્સવને વધુ રંગીન બનાવશે. પ્રેક્ષકોને બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. સાથે જ ગરમીને ધ્યાનમાં રાખીને પાણી, ORS અને મેડિકલ ટીમની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઐતિહાસિક મેચ જોવા માટે દેશની અનેક જાણીતી હસ્તીઓ તેમજ આઈસીસી અને બીસીસીઆઈના હોદ્દેદારો પણ અમદાવાદમાં હાજર રહેવાના છે. રવિવારે અમદાવાદમાં માત્ર ક્રિકેટ મેચ નહીં પરંતુ એક ભવ્ય ઉત્સવ જોવા મળશે. હવે સમગ્ર દેશની નજર આ મહાસંગ્રામ પર છે કે વિશ્વકપની ટ્રોફી પર કબજો કોણ કરે છે. ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.